તેલ વગરનો ચોખાના લોટનો આટલો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખાવા મળી જાય તો ખરેખર મોજ પડી જાય. ખરેખર બહુ જ સરસ એકદમ ચટાકેદાર બને છે અને જે આની રીત છે એ પણ એકદમ સરળ છે. તો આ નાસ્તો બનાવવા માટે મેં 3 વાટકી જેટલો ચોખાનો લોટ લીધો, સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કર્યું અને અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું. હવે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તમે ઈચ્છો તો આની અંદર તેલ એડ કરી શકો છો, બટ અત્યારે હું હેલ્ધી નાસ્તો તૈયાર કરી રહી છું એટલા માટે મેં અહીંયા તેલ એડ નથી કર્યું. એમનેમ જ આ રીતે મિક્સ કરી લઈશું. જે આ પાણી છે એને મેં થોડુંક ગરમ કરી લીધું. થોડું પાણી ગરમ થાય ત્યાર પછી આપણે આ લોટ તૈયાર કરી લઈશું, મતલબ કે બાંધી લઈશું. એની સાથે આપણે બધું જ પાણી એડ નથી કરવાનું. આ રીતે થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા રહીશું કે જેથી આ જે લોટ છે એકદમ સોફ્ટ ન થઈ જાય. તો આની અંદર મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને આ ટાઈપનો મેં લોટ તૈયાર કરી લીધો છે. તમારે આ રીતે જ પાણી એડ કરવાનું છે, થોડું બહુ વધારે એડ નથી કરવાનું. અને આ ટાઈપનો પરાઠા જેવો લોટ તૈયાર કરી લેવો. જે થિકનેસ છે પરફેક્ટ છે. હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધી એકદમ ચટાકેદાર માવો તૈયાર કરીશું. અત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. મેં બટાકાને બાફી લીધા છે. અહીંયા મેં લીધો છે 2 થી 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો. જો દાબેલીનો મસાલો ન હોય તો તમારે શું એડ કરવું એ હું પાછળથી કહીશ. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરીને. આની અંદર જે બાબત ધ્યાનમાં રાખવા જેવી છે એ છે કે દાબેલીના મસાલાની અંદર પાણી વધારે ન પડી જાય. જો આવું થશે તો જે માવો છે એ સોફ્ટ થઈ જશે એકદમ. અને જો કદાચ આવું થાય તો તમારે શું કરવાનું, એને ફ્રીઝમાં મૂકી દેવું. હવે જે બાફેલા બટાકા છે એના ઉપરની મેં છાલને દૂર કરી સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા પાવડર અને જે દાબેલીનો મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું. હવે સારી રીતે આને મિક્સ કરી લેવું. જો દાબેલીનો મસાલો ન હોય તો તમારે થોડોક લીંબુનો રસ અને ખાંડ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવું. આનાથી પણ ટેસ્ટી લાગશે. જો મિત્રો આપણો જે લોટ છે એ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે થોડોક આપણે લોટનો આવો ભાગ લઈશું. જો હાથમાં ચીપકી એવું લાગે તો તમે થોડુંક તેલ પણ લઈ શકો છો, બટ હું તેલ નથી લેતી. તમે જોઈ શકો છો કે જે લોટનો ભાગ છે મેં આટલી સાઈઝનો લીધો. હવે આપણે શું કરવાનું, આની થેપલી વાળી લેવી. જે રીતે આપણે વડા તૈયાર કરીએ છીએ બસ એ જ રીતે તમારે આને તૈયાર કરી લેવું. પણ હા મિત્રો, જે સાઈઝ મેં થેપલા વાળ્યા છે એના કરતાં પણ તમે એકદમ પાતળી રાખજો આ થેપલી. કેમ કે જો જાડી હશે તો એને કૂક કરવામાં બહુ સમય લાગશે અને કદાચ કાચી પણ રહી શકે છે જો સરખી રીતે કૂક ન થઈ હોય તો તમારે શું કરવાનું, જે રીતે મેં રાખી છે એના કરતાં પણ ફ્રેન્ડ્સ થોડી પાતળી રાખજો. હા, ટેસ્ટી તો લાગશે જ, ભલે જાડી હોય થેપલી કે પાતળી હોય, પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે વચ્ચે આ રીતે બટાકાનો માવો મૂકી અને આ રીતે સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈશું. હવે ઢોકળાના કુકરની અંદર આને મૂકી 15 થી 18 મિનિટ માટે આને સારી રીતે કૂક કરી લઈશું. 18 મિનિટ પછી તમે જોશો તો ખરેખર આ બહુ જ સરસ રીતે બફાઈ જાય છે અને હાથમાં બિલકુલ પણ ચીપકતા નથી. હવે તમારે આ રીતે ખાવા હોય તો તમે આને કટ કરી આ રીતે ખાઈ શકો છો. અને જો આ રીતે વઘાર કરવો હોય તો તેલની અંદર થોડીક રાઈ, જીરું અને તલ એડ કરી ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી તલ છે એ બહાર ન ઉડે. આના ઉપર આપણે જે વઘાર તૈયાર કરેલો છે એ આપણે થોડોક આ રીતે એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે જમવાના ટાઈમ પહેલાં, બહુ જ ટાઈમ પહેલાં જો આ બોલ્સ તૈયાર કરી લીધા હોય અને આ ઠંડા થઈ ગયા હોય તો તમારે શું કરવાનું, તપેલાની અંદર આનો વઘાર કરવો આ રીતે. અને બધા જ જે આ બોલ્સ છે એ તપેલાની અંદર કૂક કરવા, જેના કારણે આ વધુ ટેસ્ટી લાગશે અને ગરમ પણ રહેશે. નાની બટ ઉપયોગી ટિપ્સ. ચાલો આનો હું ટેસ્ટ કરું કે કેવા બન્યા છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર દાબેલી, પીઝા, સમોસા બધું જ આના આગળ ફીકું પડશે. ચાલો આ સિવાય આપણે એક સરસ મજાની બીજી ટિપ્સ જોઈ લઈએ. હવે ઇડલીના કુકરમાં ફક્ત એકવાર આ રીતે લીંબુને મૂકી જવું. ખરેખર બહુ જ સરસ મજાની ઉપયોગી કિચન ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઢોકળાનું કુકર લેવું, થોડુંક પાણી એડ કરી પાણીને સારી રીતે ગરમ કરી લેવું. તમે ઇડલીનું કુકર કે કોઈ પણ તમે કુકર આ રીતે લઈ શકો છો. નોર્મલ જે આપણે દાળ બાફતા હોય છે એ પણ તમે કુકર લઈ શકો છો. એની અંદર પાણી એડ કરો. હવે મેં શું કર્યું, લીંબુ આ રીતે મૂકી દીધા અને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આ રીતે રહેવા દેવું. જે ગેસની ફ્લેમ છે તમારે ત્યાર પછી બંધ કરી દેવી. પાણી સારી રીતે ઉકળે ત્યાર પછી ફક્ત 5 થી 7 મિનિટ માટે વરાળની અંદર તમે રાખશો તો ફ્રીઝમાંથી બહાર કાઢેલા લીંબુ થોડાક સોફ્ટ થઈ જશે અને આનો જે રસ છે એ આસાનીથી નીકળી જશે. નાની બટ ઉપયોગી કિચન ટિપ્સ છે. તમે જે કુકરમાં દાળ બનાવશો એની અંદર તમારે આ રીતે સૌથી પહેલા થોડું પાણી લેવું, લીંબુ એડ કરવા અને પાણી સારી રીતે ઉકળે ત્યાર પછી ગેસ બંધ કરી દેવો. 5 થી 7 મિનિટની અંદર આ લીંબુ નરમ પડી જશે. નાની બટ ઉપયોગી કિચન ટિપ્સ. વિડીયો પસંદ આવે તો લાઈક, બાય.